અમારી સાથે છે મિત્રો। રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું સીએમ નિરીક્ષણ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને કમોસમી વરસાદથી થયેલા નુકસાની અંગે સમીક્ષા પણ કરશે। પ્રભાવિત વિસ્તારોમાં અધિકારીઓ સાથે પણ તેઓ ચર્ચા કરશે। રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને તેને લઈને જ હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ નિરીક્ષણ પણ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તેઓ જશે અને ત્યાં મુલાકાત લેશે અને કમોસમી વરસાદથી થયેલા નુકસાની અંગે તેઓ સમીક્ષા પણ કરશે। જેટલા પણ વિસ્તારો છે કે જે પ્રભાવિત થયા છે ત્યાંના અધિકારીઓ સાથે પણ તેમના દ્વારા ચર્ચા કરવામાં આવશે અને પરિસ્થિતિનો તાગ પણ તેમના દ્વારા મેળવવામાં આવશે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી છે, હવે સીએમ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવશે, શું જાણકારી? જી બિલકુલથી પ્રાથમિક માહિતી જે ઉપલબ્ધ કરાવવામાં આવી છે તે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કમોસમી વરસાદથી જે નુકસાની થયું છે તે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થાનિક અધિકારીઓ સાથે આ સંદર્ભે ચર્ચા જે છે તે પણ કરવાના છે। મહત્વપૂર્ણ છે કે રાહત પેકેજ ઝડપી ખેડૂતોને પ્રાપ્ત થાય તેના માટે જે પંચકામ સહિતની જે કામગીરી છે તે ઝડપી પૂર્ણ કરવા માટેની સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી અને ત્યારબાદ હવે તેઓ અસરગ્રસ્ત જે વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે નુકસાન થયું છે તેવા વિસ્તારોની તેઓ મુલાકાત લેશે। આ વિસ્તારો કયા કયા હશે તેની હજુ સુધી જાહેરાત કરવામાં નથી આવી, સવાર જાહેરાત ટૂંક સમયમાં થશે। બિલકુલ મેહુલ, સાથે અસરગ્રસ્ત વિસ્તારોની તો મુલાકાત લેશે। આ પહેલા પણ અનેક મંત્રીઓ છે તે પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અને એ બાદ સહાય અંગે કોઈ જાહેરાત ક્યારે કરવામાં આવી શકે? જે માનવામાં આવી રહ્યું છે તે પ્રમાણે આ કેબિનેટ બેઠક છે તેની અંદર આ જે પેકેજ છે રાહત પેકેજ છે તેને આખરી ઓપ અથવા તેને આખરી મંજૂરી જે છે તે આપવામાં આવી શકે છે। પરંતુ જે વિસ્તારની જે મુલાકાત છે તે મહત્વપૂર્ણ એટલા માટે છે, આ પહેલા 5 જે મંત્રીઓ છે તેને અલગ અલગ વિસ્તારોની અંદર મુલાકાત માટે મોકલવામાં આવ્યા હતા। જે પ્રભાવિત વિસ્તારો છે તે વિસ્તારની સ્થિતિ શું છે તેની તાગ મેળવવા માટે મોકલવામાં આવ્યા હતા। તેના આધારે તેમને મુખ્યમંત્રી સમક્ષ ગત કેબિનેટ બેઠકની અંદર તમામ વિગતો રજૂ કરી હતી। હવે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે આ જે વિસ્તારો છે તેની મુલાકાત લેવાના છે, તેના માટેનું આયોજન અત્યારે હાલ થઈ રહ્યું છે અને સંભવતઃ આ કેબિનેટ બેઠક છે તેની અંદર રાહત પેકેજ જે છે તેને આખરી મોહર જે છે તે વાગી શકે છે। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।